રાજ્યભરમાં ઠંડીનો ચમકારો હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે અને પવનોની દિશા ન બદલાતા ઠંડીમાં વધારો થયો છે। નલિયા 5.2 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર શહેર નોંધાયો છે તો અમદાવાદની અંદર 12.6 ડિગ્રી, ગાંધીનગરમાં 11.5 ડિગ્રી અને ભુજમાં 9.4 ડિગ્રી તો ડીસામાં 10.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આ તરફ વલ્લભ વિદ્યાનગરમાં 14.4 ડિગ્રી તાપમાન તો પોરબંદરમાં 10.6, કેશોદમાં 11.2, સુરેન્દ્રનગરમાં 12 ડિગ્રી અને અમરેલીમાં 12.4 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે। રાજ્યભરમાં ઠંડીનો ચમકારો હજુ પણ યથાવત છે અને આજે તેમાં વધારો પણ થયો છે। પવનોની દિશા ન બદલાતા ઠંડીનો ચમકારો જોવા મળ્યો। સંવાદદાતા દિવ્યા અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। દિવ્યા, અત્યારે તમે ક્યાં છો અને અત્યારે ઠંડીનું પ્રમાણ કેવો છે, પવનની દિશા કઈ પ્રકારની છે અને અત્યારે લોકો આ ઠંડીથી બચવા માટે શું કરી રહ્યા છે? લખમાં વહેલી સવારથી પવનની ગતિ છે તે 15 થી 20 પ્રતિ કલાકની ઝડપની હોવાના કારણે રાજ્યભરમાં ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। સાથે જ પવનની દિશા જે બદલાઈ છે તેના કારણે ઠંડીમાંથી જે રાહત મળવાની હતી તે હજી સુધી નથી મળી અને ઠંડીનો ચમકારો યથાવત જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી ઠંડી વધવાના કારણે ગાર્ડનમાં પણ મોર્નિંગ વોકર્સની પાંખી હાજરી ઠંડીના કારણે જોવા મળી રહી છે। ત્યારે મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન છે જેમાં સતત ઘટાડો થઈ રહ્યો છે। 2 થી 3 ડિગ્રી લઘુત્તમ તાપમાન ઘટી ગયું છે જ્યારે નલિયા છે તે સૌથી નીચું તાપમાન 5.2 ડિગ્રી સુધીનું નોંધાયું છે। આ સાથે જ મોટાભાગના વિસ્તારોમાં પણ આગામી દિવસમાં ઠંડીનો ચમકારો યથાવત રહેવાનું અનુમાન છે તે રાજ્યના હવામાન વિભાગ તરફથી કરવામાં આવ્યું છે। વહેલી સવારથી જ જે ઠંડી પડી રહી છે જ્યારે બપોર દરમિયાન ગરમીનો અહેસાસ થાય તેવું પણ અનુમાન છે તે કરવામાં આવી રહ્યું છે। એટલે કે વહેલી સવારે અને રાત્રે ઠંડીની અસર રહેશે જ્યારે બપોરે બેવડી ઋતુના કારણે આ જ પ્રકારે ગરમીનો અહેસાસ થાય તેવી પણ સંભાવનાઓ રાજ્યના હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે। જી આભાર દિવ્યા, આપ જોડાયા તે બદલ।